ભક્તના વેશમાં આવી અને માતાજીનો મુકુટ ચોરી ગઈ મહિલા. અમદાવાદના મંદિરમાં લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ. ગાયકવાડ હવેલી વિસ્તારના એક મંદિરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી. ગત 15 ડિસેમ્બરે મંદિરના પૂજારી જ્યારે સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે શ્રી પાર્વતી માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. અંદર તપાસ કરતા માતાજીના માથા પર શોભતો અંદાજે 30,000 રૂપિયાની કિંમતનો ચાંદીનો મુકુટ ગાયબ હોવાનું જણાતા ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં સીસીટીવીનું ડીવીઆર બંધ હોવાથી ચોરને પકડવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ રિપેરિંગ બાદ ફૂટેજ ચેક કરતા સત્ય સામે આવ્યો. 12 ડિસેમ્બરની રાત્રે લગભગ 11:30 વાગે સાડી પહેરેલી એક અજાણી સ્ત્રી ભક્તના વેશમાં મંદિરમાં પ્રવેશી હતી. તેણીએ અત્યંત સાવધાનીપૂર્વક માતાજીના સ્થાનકનો દરવાજો ખોલ્યો, મુકુટ ઉતારી લીધો અને કોઈને શંકા ન જાય તે રીતે ફરાર થઈ ગઈ. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે આ ફૂટેજના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી છે. વાયરલ વિડીયો જોઈને લોકોએ કહ્યું હતું કે મહિલાએ માતાજીની નહીં તો સીસીટીવીની તો બીક રાખવી હતી.